અત્યારે આપણા આઈટીઆઈના અંદર જે સ્કિલ ઇન્ડિયાનો જે કન્સેપ્ટ છે એ આઈટીઆઈનો મેઇન કન્સેપ્ટ છે. આપણે ત્યાં અત્યારે ફેમિલી પર્પઝમાં આપણી પાસે એક આ એસીની કુલિંગ સિસ્ટમ છે. તો એસીની કુલિંગ સિસ્ટમમાં એનીવે માઇક્રો લીકેજની કોઈ ખામી કંપનીએ જ્યારે ફિટ કર્યું, અને મોટે ભાગે લોઇડ કંપનીમાં આ બધા ઇસ્યુ છે કે એના સર્વિસ એન્જિનિયરો જ્યારે કરવા આવે છે, અને મેં તો ડાયરેક્ટ રિલાયન્સ મોલમાંથી લીધું હતું. એટલા માટે કહું છું કે અવેરનેસ આવે. તો લોઇડ કંપનીની અંદર હું પણ ટેકનિકલ માણસ હોવાના કારણે મને ખબર પડી કે અંદરની નિપલમાં જે ફ્લેરિંગ કરેલું હતું કોપર પાઇપને, એમાં ટેફલોન ટેપ જ નહોતી મારી. પણ અમારી રાજકોટ આઈટીઆઈનું જે ગૌરવ કહેવાય એવા અમારા બિપિનભાઈ નારિયા અને વિજયભાઈ ઇંગલે અને આર.એન. ચાવડા, આ 3 સાહેબોની તાલીમ રાજકોટ આઈટીઆઈમાં ખૂબ વખણાય. અત્યારે રાજકોટની અંદર 400થી 500 એમના વિદ્યાર્થીઓ પોતાના હોલસેલના બિઝનેસ, દુકાન કે મોટી મોટી આઈસ ફેક્ટરીના મશીનો બનાવવાની કંપનીઓ ધરાવે છે. તો એ પૈકી અમારા એક નજીકના સર્કલના નારિયા સાહેબના ખાસ વિદ્યાર્થી જે છે એ ગોરેચાભાઈ છે. શું તમારું નામ છે? જય કિશોરભાઈ ગોરેચા. જય કિશોરભાઈ ગોરેચા. હવે તમને કહી દઉં કે ખાસ જ્યારે વિશ્વકર્માના દીકરા હોય અને એમાંય ખાસ કરીને મિસ્ત્રી હોય, પછી તો કાંઈ કહેવાનું જ ન હોય કે એની સ્કિલમાં કાંઈ ઘટે. અત્યારે એ અહીંયા પ્રેશર સેટિંગ કરે છે, અને આમાંથી જે ગેસ જે છે એ જે કન્ડેન્સ થતો હોય એ બધું આમાંથી એ પ્રેશર વાઇઝ અહીંયા રિફિલ કરી રહ્યા છે. તો તમે આના વિશે ટેકનિકલી જે કંઈ તમે અત્યારે ઇવેન્ટ કર્યું અથવા તો તમારા અનુભવના કારણે જે કંઈ તમે કહેવા માગતો હોય એ જણાવવા વિનંતી. તમે કઈ બેચમાં ભણતા હતા? આપણે નારિયા સાહેબની બેચમાં હતો. અચ્છા, અને કઈ આઈટીઆઈમાં હતા? રાજકોટ આઈટીઆઈ. તો અત્યારે તમારી રોજગારી કેવી છે? તમને કેવું લાગે છે કે તમે આ કોર્સ કર્યો 10મા પછી કર્યો હતો ને એ સમયે? તો તમારી જિંદગીમાં અત્યારે ખૂબ સુખી છો તમે, બરાબર છે? તો બીજા લોકોએ આ આરએફએમનો કોર્સ કરવો જોઈએ એ બાબતે શું માનવું તમારું? કરવો જોઈએ, અથવા આઈટીઆઈ બાબતના અનુભવો તમારા જણાવો, નારિયા સાહેબ સાથેના, ઇગલે સાહેબ સાથેના અને ચાવડા સાહેબ સાથેના. આઈટીઆઈ સારું છે, ઘણું શીખવાય મળે, સારું શીખવાડે છે, ઘણું જાણવાય મળે છે, અને એ કરવું જોઈએ ને એનાથી તમે બીજા આગળ વધી શકો છો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા બધા લોકોને કહેતા હોય છે, અને આપણી ખાસ તો મોદી ટીવી ચેનલ છે, બિગ મોદી ટીવી, અતુલ અઢી, આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો. આની અંદર ઘણા ઇનોવેટિવ આ પ્રકારના વિડીયો છે. તો ગોરેચાભાઈ, તમે કેટલા વર્ષથી આ બધું કામ કરો છો? 24 વર્ષ. 24 વર્ષ. તમે કઈ કઈ કંપનીમાં નોકરી કરી અત્યાર સુધીમાં? અત્યારે પહેલા શીખવા જતો 2 જગ્યાએ, આનંદ મંગલા ચોક અને લક્ષ્મીવાડીમાં. અચ્છા. પછી લીમડા ચોક બોસ એન્ટરપ્રાઇઝમાં 16 વર્ષ નોકરી કરી. અચ્છા. એક જ જગ્યાએ. બરાબર. અને ત્યાર પછીથી 2014 પછી મૂકેલું છે નોકરી, પોતાનો ધંધો 15થી ચાલુ કરેલો છે. બરાબર. અત્યારે પોતાનો ધંધો કરું છું. બહુ સરસ. ગોરેચાભાઈ, તમે આ ધંધાથી કેટલો રાહત અને આનંદ અનુભવો છો? બહુ ઘણું સારું છે, ધંધોય સારો છે, અને ધ્યાન આપો તો ઘણું તમે આમાં હજી વધારે આગળ વધી શકો. હમણાં ટીઆરપી ગેમ ઝોનમાં જે વેલ્ડિંગ કરતાં જે આ ખામી સર્જાણી, એ ખરેખર કુશળ વેલ્ડર નહીં હોય એના કારણે સર્જાણી હશે એવું તમારું માનવું છે? સાચી વાત છે. જો ખરેખર એણે આઈટીઆઈ કર્યું હોત તો? આઈટીઆઈ કર્યું તો આ વસ્તુ તો આઈટીઆઈમાં એણે વેલ્ડર ટ્રેડ કર્યો હોત તો એને એની બાજુમાં જે સેફ્ટીના જે પર્પઝના જે વસ્તુઓ પડી હતી એ વસ્તુઓનો એને ખ્યાલ આવત તો એ સમયે વેલ્ડિંગ ના કરત, પહેલાં એને ત્યાંથી દૂર કરત. પહેલાં વસ્તુ જે એને હકીકતમાં જે ગમે એ જગ્યાએ કોઈ પણ જાતનું કામ કરતા તે પહેલાં એવી જો કે એને લગતી કોઈ વસ્તુ હોય કે જે આપણને નુકસાન પહોંચાડી શકે એ વસ્તુઓ હકીકતમાં તે પહેલાં હટાવી દેવી પડે. અને ત્યાં એ વસ્તુ જે આપણે જે જરૂરિયાત જે ફાયરની છે કે બીજી જે કોઈ જરૂર એવી વસ્તુને રાખીને પછી કામ કરવું પડે. તો સેફ્ટી પર્પઝ તમને ક્યાં શીખવા મળ્યું હતું? આઈટીઆઈમાં પહેલા 2 ચેપ્ટરમાં જ તમે આ બધું શીખવાડતા? પહેલા સેફ્ટીનું શીખવાડ, પછી બીજું આગળ શીખવાડ. તો આઈટીઆઈ એટલે ભારત સરકારનો જે સ્કિલ ઇન્ડિયાનો જે કન્સેપ્ટ છે, અને નરેન્દ્ર મોદી અને રાજકોટના ખાસ કરીને વજુભાઈ વાળા અને આપણા અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ એમ કહે છે કે તમે આઈટીઆઈ દ્વારા કુશળતા મેળવો અને તમે પોતાની સ્વરોજગારી પ્રાપ્ત કરો, બીજે પહેલાં નોકરી પણ કરી શકો છો. અને ખાસ અત્યારે જ્યારે ઉદ્યોગ મંત્રી જ્યારે બળવંતસિંહ રાજપૂત સાહેબ છે, અને જે પોતે ખૂબ સનિષ્ઠ રીતે લોકો સાથે સંકળાયેલા છે, અને એ પણ આ સેવાઓ લોકોને પ્રોત્સાહન પણ આપે છે. આઈટીઆઈમાં અનેક સ્કીમો છે. ત્યારે તમને કંઈ સ્ટાઇપન્ડ મળતું હતું? ત્યારે તમને સ્ટાઇપન્ડ નહોતું મળતું, પણ અત્યારે તો આઈટીઆઈની અંદર જે વિદ્યાર્થીઓ કરે છે
એને ઘણા બધા મેડલો પણ મળે છે અને સ્ટાઇપન્ડ પણ મળે છે. તો આ રિફિલિંગની પ્રક્રિયા જે છે એ કેટલો સમય ચાલે લગભગ? એટલે ગેસનું જે અત્યારે જે આ ગેસ આમાં રિફિલ કરો છો એ કેટલો સમય? ગેસ લાઈફ ટાઈમ ચાલે. એમને કેટલાક મિનિટમાં પૂરી થઈ જાય પ્રક્રિયા? આ 15 થી 20 મિનિટ. તો 15 થી 20 મિનિટ અવાજ બંધ થઈ ગયો એટલે મારા ખ્યાલથી પ્રેશર આવી ગયું લાગે પ્રેશર છે. આવી ગયું છે. અચ્છા, બીજું આમાં કઈ કઈ કાળજી રાખવી પડે? કે ઘણી વખત લોકો ડાયરેક્ટ અહીંથી સ્વિચમાંથી ચાલુ કરતા હોય છે અને પછી ઈ લાઈન અહીં સુધી આવતી હોય અને પછી ઈ લાઈનના કારણે વારંવાર કન્ડેન્સ થાય અને સ્વિચથી કરે એની બદલે આ એસીને ખરેખર શેનાથી વાપરવું જોઈએ? પહેલા સ્વિચ? રિમોટથી બંધ કરવું જોઈએ. અચ્છા, અને પછી રિમોટથી બંધ થયા પછી જે સ્વિંગ પટ્ટી જે રહી એ બંધ થઈ જાય ત્યારબાદ એ સ્વિચ બંધ કરવી પડે. અચ્છા, તો રિમોટનો ઉપયોગ વધારે કરવો જોઈએ. હાજી. સીધું સ્વિચથી જે લોકો ઓન ઓફ કરતા હોય તેને શું તકલીફ થાય? એ ન કરવું જોઈએ. એના હિસાબે જે પ્રેશર આપણે જે સ્વિંગ પટ્ટીની ખુલ્લી રહી અને જે કમ્પ્રેસર સીધું ડાયરેક્ટ ચાલુ થાય. તો આ બધા આઈટીઆઈની અંદર અલગ અલગ કન્સેપ્ટ છે. તો તમારા ગોરચેભાઈ નંબર પણ જણાવશો જેથી બીજા લોકો તમારા કામ તમારી પાસે કરાવી શકે અને સ્કિલ્ડ વર્કર પાસે કામ કરાવવું જોઈએ. તમારો મોબાઈલ નંબર છે 937720 9698. 937720 9698. તો તમે ફોન કોલ ઉપર લોકોને જવાબ આપી અને અર્જન્ટ રિસ્પોન્સ આપશો. હાજી. આ તમારા સાહેબને, રાજકોટ આઈટીઆઈને અને તમામને ખૂબ ખૂબ શુભકામના કે તમે દેશની અંદર આ એક સહયોગ અને સ્કિલનું કામ કરી રહ્યા છો. તો તમારા સાહેબોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બિગ મોદી ટીવી તરફથી અતુલ અઢિયા. મોબાઈલ નંબર 84 600 1008 84 600 1008.